બુકમાં પેજ નંબર 3 ઉપર એક ગુજરાતી ચાલીસા છે। આ કવિતામાં ગુજરાતની મહાન દીકરીઓનો સમાવેશ થાય છે। હવે આ બુકમાં પેજ નંબર 91 ઉપર રાજકોટના લોકોનો પરિચય છે। જ્યાં સાંજ સવારે ભક્તિ બાદત ના નિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા। જેના સંત ફકીરો ભગત શુરાને વંદન વારંવારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા। આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા, હૈયા હિંમત વાળા। જ્યાં એક બીજાને ચાહે સંખે કોઈ નવી ખેમાળા, કોઈ નવી ખેમાળા। જ્યાં મહેમાનો માટે માથા દે દઉં એને ભલકારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા। હેલો, myself ડોડિયા આરાધ્યા and myself Tara Progressive. We are student of grade 8 in Gujarati medium. આજે અમે રંગ કસુંબલ ગુજરાતી વિશે બુક ટોક કરવાના છીએ। આ બુકમાં ગુજરાતની મહાન મહાન વાતોનો સમાવેશ થાય છે। જેમ કે આ બુકમાં પેજ નંબર 3 ઉપર એક ગુજરાતી ચાલીસા છે, જેમના દોહા અમે તમારી સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ। વંદન ગુર્જર ભૌમને સંત સુરાસણ ગાર, આ ધરતીની ધૂળમાં અમલક મોતિયા પાર, હૃદય જ હિન્દુસ્તાનનું સપના જ્યાં સાકાર, રાષ્ટ્રભક્તિનું ગાન કહું કહું મતી અનુસાર। આ હતા દોહા। હવે આ બુકમાં પેજ નંબર 42 ઉપર એક કવિતા છે, જે કવિતાનું નામ છે દીકરી ગુજરાતની। આ કવિતામાં ગુજરાતની મહાન દીકરીઓનો સમાવેશ થાય છે, જેમ કે ગંગા સતી, અમરમાં, સતી તોરલ, સતી રાણક દેવી, દિવાળીબેન, સુમિતા વિલિયમ્સ, સીતા, કુંતી, દ્રૌપદી વગેરેનો સમાવેશ થાય છે। આમાંથી અમે તમારી સમક્ષ ગંગા સતી અને અમરમાં વિશે કવિતા રજૂ કરીએ છીએ। હાથમાં લઈ તાર તંબુરો જેણે ભજનો કહ્યા, ગુઢ જ્ઞાનીના રહસ્ય 52 ભજનોમાં વહ્યા, ધન્ય એ ગંગા સતી વાતો લખી વેદાંતની, દીકરી ચહુ દિશામાં ગુજે સદા ગુજરાતની। આ હતો ગંગા સતી વિશે। હવે અમે તમને અમરમાં વિશે કહેશું। જગત છોડી થઈ બીજો ગણ આયર કુળમાં અવતરી, દીક્ષા આપી દેવીદાસે પરબ મધ્ય પરહરી, અમરમાની કૃપા થતા પીડા નહીં કોઈ વાતની, દીકરી ચહુ દિશામાં ગુંજે સદા ગુજરાતની। આ હતું અમરમાં વિશે। હવે આ બુકમાં પેજ નંબર 91 ઉપર રાજકોટના લોકોનો પરિચય છે। તમે બધા રાજકોટના લોકોને તો જાણો જ છો, છતાં પણ હું તમને રાજકોટના લોકોનો પરિચય આપું। રાજકોટના લોકો પોતાની આગવી ખાસિયતો અને મિજાજ માટે જાણીતા છે। આ બુક પરથી મેં એક કવિતા લખેલી છે, જેનું નામ છે જીવનની મીઠાશ, જે હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું। જીવન એક મીઠી વાત છે, હસતા હસતા જીવવાની જાત છે, દુઃખ આવે તો દિલને સમજાવે ને સુખ આવે તો બધા સાથે વહેંચે, હાસ્યમાં છુપાયેલ એક ઉપદેશ, હાસ્યમાં છુપાયેલ એક ઉપદેશ, સાચી ખુશી એ જ જીવનનો ઉદ્દેશ છે, સાચી ખુશી એ જ જીવનનો ઉદ્દેશ છે, સાદગીમાં જ સોનું છુપાયેલું છે ને પ્રેમમાં જ પરમાત્મા મળેલો છે। નચિકેતાઓ કહે છે કે હસતા રહેજો, નચિકેતાઓ કહે છે કે હસતા રહેજો, જીવનને પ્રેમથી માણતા રહેજો, જીવનને પ્રેમથી માણતા રહેજો। એક વાત કહેતા મને ગર્વ થાય છે કે નચિકેતાઓ કદી માર્કશીટના મોહતાજ નથી, નચિકેતાઓ ટેલેન્ટના સરતાજ છે, ટેલેન્ટથી જ નચિકેતાઓ માર્કશીટના સરતાજ થાય છે। અહીં અમે અમારો બુક ટોક પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ।